કૃષ્ણ કનૈયા સનાતન ધર્મ આવેલ હૈ ગુરુ નંદની જય। गुरु बिन ज्ञान न उपजे, गुरु बिन मिटे नहीं भेद, गुरु बिन मन ना संशय नो मटे, भले वाचो चार वेद। गुरु करो तो ऐसा करो जैसा पूनम का चंद, तेज खरू पण तपे नहीं અને ઉપજાવે આનંદ। આનંદ ત્યારે આવે કે જ્યારે ગુરુ મહારાજ નો સત્સંગ ખરેખરો સમજાય ત્યારે। જ્યાં સુધી સત્સંગ ન સમજાય, સતનો સંગ એટલે આત્માની ઓળખાણ થાય। આત્મા એટલે આત્મા આત્મા બધા કહે છે, ગુરુ મહારાજે આપણને કહે છે, પણ નક્કી તો ક્યારે થાય? એ શબ્દ શું કહે છે કે આ તમને ઓળખી લો એમ કહે છે, શબ્દ એમ કહે છે। આપણે શબ્દ પારખું બની તારે નક્કી થાય। એમ આત્માને ઓળખ્યા વિના રે લક્ષ 84 ન મટે। 84 જન્મ ક્યાં છે કે 4 ખાણી છે ને, એમાં 84 લાખ જન્મ ધારણ કરવા જોઈએ છે। અને એમાંથી આપણે મનુષ્યનો દેહ માન દુર્લભ, આવો દુર્લભ અવતાર મળ્યો કેવો કે દેવોને પણ આમાં અવતાર લેવાની ધારણા લેવામાં આવવું પડે। કારણ છે મનુષ્યમાંથી જ દેવ બને છે, મનુષ્ય સિવાય દેવ નથી બની શકતા। ઓલી 3 ખાણી છે પણ એમાંથી દેવ ન બને। અને આમાં જો સત્ય કમાણી કરે અને ગુરુ મહારાજને રાણીમાં હાલે અને ગુરુ મહારાજ કે વચનમાં બરોબર ઉભા રહી જાય તો આમાંથી દેવ બનાય, નકર દાનવ હોય બનાય। કુકર્મ કરે તો દાનવ બની જાય, માનવ પણ રહે પણ તો એમાં કેવું છે કે અવતાર લેવો ને મરવું, વળી અવતાર લેવો ને વળી મરવું, એ માનવ કહેવાય। આ 3 એ જે બતાવ્યા ગુરુ મહારાજે સત્ય સંબંધ બરોબર કીધા છે, પણ માનવમાંથી દેવ બનાય છે। જેટલા જેટલા સંતો થઈ ગયા એમને ગુરુ મહારાજની રાણીમાં આવ્યા અને ગુરુ મહારાજ એમ કહે છે કે જો તમને બરોબર સત્યનો ઓળખાણ થાય આત્માની, આત્મા એટલે પોતાની જ ઓળખાણ કરવાની, બીજા કોઈની નહીં। એટલે ગુરુ મહારાજે એટલું આપણને ભીષણ કહે છે કે તમે આમાં કંઈક મહેનત કરો। મહેનત કઈ કરવાની છે કે આપણે સત્યના માર્ગે હાલવાનું છે। આપણે રાણીમાં હાલવી એટલે ગુરુ મહારાજની રાણીમાં જે હાલવી ને કે આપણને નિયમ આપ્યા 5 નિયમમાં રહેવું અને ગુરુ મહારાજની સેવા કરવી। કે સેવા એટલે કઈ કે તનની સેવા શી નથી રેજતા, પણ મનની સેવા છે રેજ ગુરુ મહારાજ। મનથી જયારે ગુરુ મહારાજને માનવી, ગુરુ મહારાજ આપણે જ્યાં ગુરુવારમાં ખીજાણા શું લેવા, એ આપણા માટે આપણે એમને માનતા નથી એટલું એટલે ખીજાણા હતા। કેમ કે તમે ઉભડી વાણી બોલો છો કેમ કહે છે ગુરુ મહારાજ, અને ઉભડી વાણી આપણે નથી બોલતા પણ આપણે તો બોલે જાય હોય કદાચ તો આપણે માફી મંગાય કે ગુરુ મહારાજ અમને હજુ તમારું બાળક છીએ, અમને ન એટલું બોલતા ફાવતું હોય તો અમારે માફી માગવી છે કે તમે કયો એ પ્રમાણે અમે રાહે હાલશું, પણ સત્યનો માર્ગ અમને બતાવો। કારણ કે સત્યના માર્ગ સિવાય આવડે ઠેક પહોંચ્યા જ નથી કોઈ। અને જેટલા પહોંચ્યા ને એ ગુરુ મહારાજની રાણીમાં રહ્યા ને એ ત્યાં પહોંચ્યા। અને ભજન તો એક આપણે જો સંતોના જે ટપાલું રહે ને એ નિસરણે આપણા માટે જ મુક્ત થઈ ગયા। એના આધારે આપણે હાલશું ને અને જેટલા જેટલા હાલ્યા ને એમની નિસરણીય જ હાલ્યા। અને સંતો એ સારું નિસરણે મુક્ત થઈ ગયા। એમને દેહ તો આ મૂકવો જ છે અને આપણે આ દેહ મૂકવો જ છે। આ નાશવંત દેહ છે, આ કોઈ દી રહેતો નથી। અમર દેહ કોઈનો રહ્યો નથી અને રીશે પણ નહીં। આટલું કહીને મારી વાણીને વિરામ બોલો સદગુરુ મહારાજ।